આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરની ફ્રાન્સના પેરિસ ખાતે આગામી જુલાઈ મહિનામાં યોજાનાર ઓલિમ્પિક 2024 માટે પસંદગી થઈ. જર્મનીએ ગુજરાત સાથે પુનઃપ્રાપ્ય ઉર્જા, એન્જિનિયરિંગ, વાહનો, પ્રવાસન અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તત્પરતા દર્શાવી. ભરૂચ જિલ્લાના આકલવા ગામની પ્રાથમિક શાળાને આંતરરાષ્ટ્રીય હરિત પ્રાથમિક શાળાનો પુરસ્કાર પ્રાપ્ત થયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે આગામી 24મી જૂનથી પૂરક પરીક્ષાની જાહેરાત કરી. સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં છેલ્લા 36 કલાકમાં હળવો વરસાદ નોંધાયો. આગામી 21મી મે સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના. સમાચાર વિગતવાર. ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરની ફ્રાન્સના પેરિસ ખાતે આગામી જુલાઈ મહિનામાં યોજાનાર ઓલિમ્પિક 2024 માટે પસંદગી થઈ છે. હરમિત દેસાઈ અને માનવ ઠક્કર ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઓલિમ્પિક 2024 સ્પર્ધામાં ભારતીય ટીમમાં સ્થાન પામનાર માનવ ઠક્કરે પોતાની પ્રતિક્રિયા આ રીતે આપી. બહુ જ ખુશી થાય છે કારણ કે આ મારું આ ફર્સ્ટ ઓલિમ્પિક્સ છે અને આટલા હું 19-20 વર્ષથી ટેબલ ટેનિસ રમું છું. તો બધા જ એથ્લીટનું એક ડ્રીમ હોય છે કે ટેબલ ટેનિસની હાઈએસ્ટ સ્પોર્ટિંગ ઇવેન્ટ છે ઓલિમ્પિક ગેમ્સ, કે ત્યાં જઈને તમે રિપ્રેઝેન્ટ કરો, દેશનું નામ રોશન કરો ને મેડલ લઈને આવો. તો આઈ થિંક મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે, તો હું બહુ જ ખુશ છું કે આટલા વર્ષની મારી મહેનત, મારા પેરેન્ટ્સની મહેનત ને સેક્રિફાઈસીસ બધું સફળ થયું ને આ હું એક સ્ટેપ ક્લોઝર પહોંચી શક્યો મારા ડ્રીમની. તો આના પછી હું ખૂબ જ ટ્રાય કરીશ કે હજુ પણ આગળ આપણું કન્ટિન્યુ નામ રોશન કરતો રહું ને મેડલ જીતતો રહું. આવી રીતે જ ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ ક્રમાંકિત મહિલા ખેલાડી મનિકા બત્રા મહિલાઓની ટીમનું અને શરત કમલ ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમનું નેતૃત્વ કરશે. ગઈકાલે ભારતીય ટેબલ ટેનિસ સંઘ દ્વારા ટીમની જાહેરાત કરાઈ હતી. ભારતમાં ટોચના પુરૂષ સિંગલ્સ ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ વિશ્વમાં 40મું સ્થાન ધરાવે છે. વિશ્વના 62મા નંબરના માનવ ઠક્કર અને 63મા નંબરના રાષ્ટ્રીય ચેમ્પિયન હરમિત દેસાઈ પુરૂષ ટીમના સભ્ય છે. જ્યારે મહિલા ખેલાડીઓની ટીમમાં મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ છે. જર્મનીએ ગુજરાત સાથે પુનઃપ્રાપ્ય ઉર્જા, એન્જિનિયરિંગ, વાહનો, પ્રવાસન અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તત્પરતા દર્શાવી છે. જર્મન કોન્સ્યુલ જનરલ શ્રીયુત અચિમ ફેબિગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની ગાંધીનગર ખાતેની સૌજન્ય મુલાકાતમાં આવી તત્પરતા દર્શાવી હતી. જર્મન કોન્સ્યુલ જનરલ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા ઇચ્છુક જર્મન ઉદ્યોગકારોને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી. બંને અગ્રણીઓએ ગિફ્ટ સિટીમાં જર્મનીની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાની સંભાવના અંગે ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જર્મનીની પ્રતિષ્ઠિત કંપનીઝ કાર્યરત છે. તે ઉપરાંત ગિફ્ટ સિટીમાં ડોઇશ બેંક પણ શરૂ થઈ છે. મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગરીની કૃતિની ભેટ આપી હતી. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટીએ ચેન્નાઈ સ્થિત મેસર્સ ગરુડા એરોસ્પેસ સાથે ડ્રોન ટેકનોલોજી માટે એમઓયુ કર્યા. આ એમઓયુનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડ્રોન ટેકનોલોજીમાં સંશોધન, વિકાસ, પ્રશિક્ષણ તેમજ ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રે આધુનિક બનાવવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસએફસી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં વિકસિત ભારત માટે જરૂરી વ્યાવસાયિક શિક્ષણ આપી રહ્યું છે. યુનિવર્સિટીમાં એડવાન્સ ડ્રોન લેબ પણ બનાવેલ છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હિલિયમ બલૂન સાથે ડ્રોન, ઉપગ્રહ તરીકે ડ્રોન, મરીન ડ્રોન અને આગ સુરક્ષા તથા અન્ય ક્ષેત્રોમાં ડ્રોન એપ્લિકેશન્સ જેવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના આકલવા ગામની પ્રાથમિક શાળાને આંતરરાષ્ટ્રીય હરિત પ્રાથમિક શાળાનો પુરસ્કાર પ્રાપ્ત થયો. શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓએ ગ્રામજનોની મદદથી આકલવા ગામનું સામાન્ય રીતે પાણી ખારું હોવા છતાં સરકારી શાળામાં મનમોહક ફૂલ ઝાડની શૃંખલા વિકસાવવાનું નોંધપાત્ર કામ કર્યું છે. શાળામાં બનાવવામાં આવેલ વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા આ કામગીરીમાં મદદરૂપ થઈ છે. શાળામાં લીલા છોડના વિસ્તારની
સાથે જ લાલ કમળનો હોજ આકર્ષણનું કેન્દ્ર બન્યો. લોકભાગીદારીના ભાગરૂપે આંકલવા ગ્રામજનો આર્થિક રીતે શાળામાં લીલોતરી વિકસાવવામાં પોતાનો ફાળો આપી રહ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના 17મા સ્થાપના દિનની ઉજવણી યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાઈ ગઈ. આ પ્રસંગે સમારોહના અધ્યક્ષપદે કુલપતિ ડોક્ટર રાજુલ કે ગજ્જર, સાહિત્યકાર પદ્મશ્રી ડોક્ટર રઘુવીર ચૌધરી, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશનના સચિવ રાજીવકુમાર, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલ અને જીસીસીઆઈના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તથા એસ્ટ્રલ પાઇપના સંસ્થાપક સંદીપ એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ પોતાના સંબોધનમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 17 વર્ષની યાત્રામાં શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અંગે વિગતવાર ગોષ્ઠી કરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે આગામી 24મી જૂનથી પૂરક પરીક્ષાની જાહેરાત કરી. રાજ્ય શિક્ષણ બોર્ડની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે આ પૂરક પરીક્ષામાં ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃતિ પ્રથમ અને સંસ્કૃત મધ્યમા પ્રવાહોનો સમાવેશ થાય છે. આગામી સમયમાં પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં નાપાસ થયા હોય કે ગેરહાજર રહેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી પોતાના ગુણપત્રક સુધારણાને અવકાશ ધરાવે છે. આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે મનાવવામાં આવ્યો. ડિજિટલ ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થીમ ઉપર આયોજિત આ કાર્યક્રમમાં નિલેશ વાઘેલા, પ્રોફેસર ધવલ પૂજારા અને નીરજ શાહે વક્તવ્ય આપ્યું. કાર્યક્રમનું સંચાલન દિનેશ અગ્રવાલે કર્યું. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર ઉપર સાંભળી શકો છો. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 21મી મે સુધીમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના દર્શાવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 36 કલાકમાં હળવો વરસાદ નોંધાયો. સૌથી વધુ 30 મિલીમીટર વરસાદ મોરબી જિલ્લાના ટંકારામાં નોંધાયો. આ ઉપરાંત ખંભાળિયા તાલુકામાં 20, મોરબી અને ડાંગ તાલુકાઓમાં 10 મિલીમીટર વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 થી 6 ડિગ્રી વધુ નોંધાયું. વેરાવળમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી સેલ્સિયસ વધુ તેમજ સુરત, વલસાડ અને મહુવામાં સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ, ભુજ, નલિયા અને કેશોદમાં 4 ડિગ્રી વધુ, કંડલા પોર્ટ, ઓખા, ડીસા અને વલ્લભ વિદ્યાનગરમાં સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું. આ જ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1 થી 3 ડિગ્રી વધુ નોંધાયું છે. રાજ્યમાં થઈ રહેલા કમોસમી વરસાદ અંગે વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓ અહેવાલ આપી રહ્યા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, પોશીના, ઈડર ના ગ્રામીણ પંથકોમાં ભારે પવન સાથે વરસાદ થયાના અહેવાલ છે. પંથકના ખેડૂતો બાજરી, જુવાર જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો. ડાંગ જિલ્લાના સોનગીર, ભેંસકાતરી, ચીચોડ, શિવાનરીમાળ ગામે વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો. આ તરફ સૌરાષ્ટ્ર પંથકમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જાના સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદ સાથે ફૂંકાયેલા તોફાની પવનના કારણે ભારે નુકસાન થયું છે. બાબરા પંથકમાં 100 થી વધુ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. ભાવનગર જિલ્લામાં ઊંચા કોટડા ખાતે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદથી ભારે પવન ફૂંકાતા વીજતંત્રના ફીડરો બંધ થયાના અહેવાલ મળી રહ્યા છે. પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં 50 થી વધુ ફીડરો બંધ થતાં વીજતંત્રની ટીમો સમારકામ કરી રહી છે. રાજ્યમાં વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનો માટે પ્રી મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. તો કેટલાક વિસ્તારોમાં ચોમાસા પૂર્વે થતી કામગીરી કરાઈ રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કરની ફ્રાન્સના પેરિસ ખાતે આગામી જુલાઈ મહિનામાં યોજાનાર ઓલિમ્પિક 2024 માટે પસંદગી થઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે આગામી 24મી જૂનથી પૂરક પરીક્ષાની જાહેરાત કરી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.